ગોપી, હા બા. બધું પેકિંગ કર્યું? હા, વસ્તુઓ બધી લીધી? બધું પેકિંગ થઈ ગયું. કારણ કે મને તારો સ્વભાવ ખબર છે, તું કેટલી ભૂલક્કડ છે. તું નાની હતી ને સ્કૂલે જતી ને તોય તે ચોપડીઓ લેવા માટે પાછી ઘરે આવતી દોડતી. એટલે કહું છું, બધું બરાબર યાદ કરીને લીધું ને? બા, ત્યારે હું નાની હતી, હવે મોટી થઈ ગઈ છું. હવે તમને ખબર છે, મને બધું ડબલ યાદ રહી છે, ડબલ. તારું ડબલ વાળી રેવા દે ને. માણાનો સ્વભાવ ક્યારેય ન બદલાય, ઉંમર ભલે ને વધી જાય. અને હું એમ કહું છું, તું હવે આ બીજી વાર જાય છે સાસરે, પણ બરાબર ધ્યાન રાખજે હો. એકલા કામ તો કરતી જ નહીં, તારા દરેક કામમાં તારી સાસુ સાથે હોવી જ જોઈએ. અને એ એમ કહે ને કે તું આટલું કરતી થા, હું આવું છું. હા બા, તમે આવો ને પછી આપણે બેવ મળીને કરીએ, પણ એકલી તો કરતી જ નહીં. જો એકવાર તે કામ કરવાનું ચાલુ કર્યું ને પછી છે ને કારણો કાઢતા જશે, બાના કાઢતા જશે ને તારી હારે નહીં રે. બા, તમે ઈ ઉપાધિ શું કામ કરો છો? મને ખબર છે કે લગ્ન પછી હું અહીંયા બીજી વાર આટો મારવા આવી છું, પણ હું મારા સાસરે જાઉં ને એટલે બધા મને જોઈને આમ નીચે જઈને ઉભા રહે, કોઈ કઈ બોલે નહીં. એટલે તમારે મારી ચિંતા છે ને બિલકુલ ન કરવી. હું દીકરી કોની મારી, અને તું જન્મી ને ત્યારે હાથે મારું જ પડ્યો હતો તારા માથા પર, એટલે મારા બધા લખણ તારામાં આવે જ આવે, એ હારા હોય કે નરા હોય. અને હા બેટા, એવું બનશે કે એ લોકો તારું બધું કારણ જાણી જ જશે કે આ મારા વગર કામ નહીં કરે. અને પછી જો તને સોંપીને જતા રહી ને, પાછા આવે ને અને કામ ન થયું હોય ને તો એ તને કહેશે, કાં આટલું હોપીને ગઈ હતી ને કાં નથી કર્યું? અરે મમ્મી, કરવાની જ હતી, પણ આ જો ને અચાનક માથું ચડી ગયું, મને ઉલટીઓ થવા માંડી, મને આમ થવા માંડ્યું. એમ કરીને આપણે કામ કરવાનું નહીં. એનો સાથ ન હોય તો કામ નહીં કરવાનું. આ બધી વાતો મારી યાદ રાખજો, નહીં તો હેરાન તું જ થઈશ. મમ્મી, તમારી એક એક વાત છે ને હું મારા મગજમાં ફિટ કરું છું, ચિંતા ન કરો. જો ને તમે જવા દ્યો ને, આમે મારી સાસુને સીધી દોર જેવી તો હું કરી જ દઈશ. હા, જો બેટા, તું છે ને ખબર નહીં કેમ, ભલે તું મારી દીકરી રહી, પણ હજી તું ભોળી પડેસ. ઘરમાં છે ને કોઈનાથી દબાઈને નહીં રહેવાનું, બધાને દબાવીને રાખવાના હો ને? હા બા, હું બધાને આમ વળતો જવાબ આપી દઉં ને એવી છું. કઈ ચૂપ બેસું એમાંથી થોડી છું. શું તમે પણ અહીંયા આવું બોલે છે, ત્યાં જઈને તો પછી બકરી જેવી થઈ જઈશ. એવું કોણે કહ્યું કે હું ત્યાં જઈને બકરી જેવી થઈ જાઉં છું? એમ બકરી જેવી થાય મારી સાસુ, હું શું કામ બકરી જેવી થાવ? હા, અને હા સાંભળ, એ જમાઈને તો છે ને આપણા પાલવે બાંધીને રાખવાના, અને એવું કરવાનું કે એ આપણો જ થઈને રે. હવાર પડે ને એટલે પૈસા માગી જ લેવાના. એમ કરતા કરતા જ બે પૈસા બચાવતી જઈશ તું. હા બા, હું એમ જ કરું છું. આ ઘરમાં સાગર પણ મારું માને જ છે. આ રોજ એની પાસેથી 1000 રૂપિયા લેતી ને, હવે રોજ 2000 લઈશ. એટલે 1000 ગલ્લામાં રાખીશ ને 1000 મારી પાસે. એટલાય નહીં વધારવાના, ધીમે ધીમે ચૂસવાનું. 1000 માગે છે ને તેમ કહેવાનું, નથી થતું, મને 1500 દ્યો ને. એમ પ્રેમથી કહેવાનું, એટલે 1500 દે. 2 મહિના થાય ન થાય ત્યાં જવા દો ને, મારે ઓલું નથી ને પેલું નથી ને કરીને પાછા બીજા 500 ઉપરના માગી લેવાના. અને હા, એક બીજી વાત કહું, રાતે ધીમે ધીમે હસતા હસતા બધુંય કહેતા જવાનું કે મમ્મી આમ કરે છે, મમ્મી તેમ કરે. ગુસ્સામાં નહીં કહેવાનું, હસતા હસતા કહેવાનું. એટલે છે ને ધીમે ધીમે એને એની મા તરફી એ ઝેર વધે. તું ગુસ્સામાં કહી ને તો પછી એને એવું નહીં થાય. પ્રેમથી જ કહેવાનું ને હસતા હસતા કહેવાનું. ઠીક છે બા, ઠીક છે. હવે કઈ કહેવાનું બાકી રહ્યું છે કેવું પછી નીકળું? બસ હવે આમ તો કાંઈ કહેવાનું બાકી નથી રહ્યું, પણ હા જો, એ શાક લેવા જાય ને, કરિયાણું લેવા જાય ત્યારે લાવવાનું હોય 1000નું, અને તારી સાસુને કહેવાનું 1200-1300 રૂપિયા દો ને એટલામાં આવી રહેશે. એમ કરીને થોડાક વધારે લઈ લેવાના. એવી બધી બચત નાની નાની કરતા રહેવાની હો ને? એ બધી બચત હું કરું જ છું. તમને ખબર છે, 2 ગલ્લા અત્યાર સુધીમાં ભરી લીધા છે. એ ઉપાધિ કરો માં, અને તમારે જોવે ને તોય મને કહેજો, હું તમારા માટે મોકલાઈ દઈશ. એ મારે કાંઈ નથી જોતું, તું તારું કરે ને તોય બસ છે. દીકરીનું આમેય ન લેવાય, દીકરીને ખાલી શિખામણ દેવાય, સંપત્તિ ન લેવાય, એટલી તો મને ખબર છે. હા બા, તમારી શિખામણ છે ને એ જ મારી હારે છે, અને એનું જ હું પાલન કરું છું. જા હવે નીકળ, વળી પાછો ફોન આવશે કે કા નથી આવી હજી. હા, એમાં પાછી 15 દી રોકાઈ ગઈ છું નહીં તો સારું, હાલો હું નીકળું હો, તમે ઉપાધિ ન કરતા. અને પ્રેમથી એને મારા જય શ્રી કૃષ્ણ કહી દેજે. એ હા, સારું, ચલો. અચ્છા, હાશ.
આને આટલું આટલું કઈ કઈને તો મોકલી છે. હવે એ કંઈક માથું ઊંચું રાખીને જીવે ને તો સારી વાત છે, પણ જો જરાય ઢીલી પડી ને તો પાછી એની એ રામાયણ ઊભી થવાની છે. અરે ગોપી, આવી ગઈ તું? હા તો આવી જ જઈને. તમારે ક્યાં લેવા આવવું છે? લેવાય નથી આવી, મૂકવાય નથી આવી. અરે કઈ વાંધો નહીં. તું જઈ આવી અને જાતે જ પાછી આવી ગઈ તો શું વાંધો આવ્યો એમાં? બોલ્યા, તમારે છે ને વચ્ચે બોલવાની કઈ જરૂર નથી. હા ને, અમે બંને જણા વાત કરીએ છીએ ને તો કરવા દ્યો. હા, પણ તારે મમ્મીને કહેવાની શું જરૂર છે? અને દર વખતે તો હું તને લેવા આવું જ છું ને. આ વખતે થોડું કામમાં હતો એ માટે તને કીધું કે તું આવતી રહે જાતે. એમાં શું થઈ ગયું? હા બેટા, હવે આવી જ છે તો હસતા મોડે રે ને, ખોટો આવો કકડાટ શું કરવાનું? હું ક્યાં કકડાટ કરું છું? હું તો શાંતિથી આવીને બેઠી હતી. કોણે શરૂ કર્યું? તમે. ના હો, હા ઘરમાં છે ને અત્યાર સુધી સાવ શાંતિ હતી. હા, ટાંચણી પડે ને તો એનો પણ અવાજ આવતો હતો, પણ જ્યારથી તું આવી ગઈ ને એટલે ખબર પડી ગઈ, આજુબાજુ વાળાને ખબર પડી ગઈ હશે કે ગોપી બહુ આવી ગયા છે ઘરે. તમને નડતી હોય ને એટલી જ બધી તો પાછી જતી રહો. કહો મને. અરે એવી વાત નથી ને બેટા સાગર, તું શાંત રહે ને. હા જો બેટા, એ કામમાં હતો ને એટલે લેવા ન આવી શક્યો, બાકી એ લેવા મૂકવા બેવ આવે તને. કે દિવસે આવ્યા? એક વાર લેવા મૂકવા નથી આવતા. જાતે જવું પડે છે મારે રિક્ષા બંધાવીને. બેટા આ વખતે તો તે ઉતાવળ કરીને એ કામમાં હતો, પછી તો તારે જવું જ પડે ને એકલા. આમાં ખોટું પણ શું છે? સારું, તો હવે છે ને તમે તમારા લાડકા દીકરાને કહી દેજો કે મને અમારો બર્થડે આવે ને ત્યારે નવી એક્ટિવા લઈ દે, એટલે મારે કઈ ટેન્શન જ નહીં. મારે જવું હશે ત્યારે હું જતી રહીશ જાતે. બેટા હમણાં તને ખબર છે ને ઘરની પરિસ્થિતિ, સમય આવે તને બધું જ લઈ દેશે. ના ના મમ્મી, એને તો એમ જ લાગે છે કે પૈસા તો ઝાડ ઉપર જ ઉગે છે. આ સાગર જશે અને નોટો તોડીને લઈ આવશે અને એક્ટિવા લઈ આવશે. નહીં, એમ હું નથી કહેવા માંગતી. મને એટલી ભાન પડે છે કે પૈસા ઝાડ ઉપર નથી ઊંઘતા. હા તો મેં પણ તને પેલા વાત કરી જ હતી ને કે હું તને એક્ટિવા લઈ દઈશ, પણ થોડોક સમય તું વેઇટ કરજે. કેટલો સમય? હવે હું નહીં વેઇટ કરું, હવે લઈ દેવી જ પડશે. બસ હવે આ એક વાતને લઈને તમે આટલો મોટો રાઈનો પહાડ નહીં બનાવો. અને રહી વાત તમારી આવવા જવાની, તો ક્યાં તમારું પિયરિયું એટલું દૂર છે કે તમને લેવા મૂકવા આવવા જવા પડે? આવી ગયું ને મોઢે એટલે તો લેવા મૂકવા નથી આવતા. તમે જ ચડાવતા હશો સાગરને કે એકલી જતી રહેશે. પિયરિયું નજીક જ છે બેટા, લેવા મૂકવા નથી જાવું. એવું કઈ નથી. અરે પણ નકર પણ તારે ક્યાં ચાલીને જવું પડે છે? રિક્ષામાં જાય છે, રિક્ષામાં આવે છે. રિક્ષામાં મને છે ને બિલકુલ ગમતું નથી જવું. તમને ખબર છે ત્યાં આજુબાજુમાં ગમે તેવા બેસી જાય આવી આવીને. હા એ તો ખબર જ છે કે પપ્પાના ઘરે તો હા મર્સિડીઝ સિવાય તો તેને નીચે પગ પણ નથી મૂક્યો. હા, પેલા એક્ટિવા લઈ દ્યો ખાલી, પછી મર્સિડીઝ ના સપના બતાવજો. મર્સિડીઝ લ્યો. અરે બેટા શાંત થા, તને શું વાંધો છે? વાત વાતમાં ઝઘડા શું કામ ઊભી કરે છે? પાછા ઝઘડા પર લાવ્યા? કોણે શરૂ કર્યા? મેં શાંતિથી કહ્યું ને કે મારે એક્ટિવા જોવે છે એટલે જોવે છે, વાત પૂરી. હા તો મેં પણ તને શાંતિથી કીધું ને કે થોડોક સમય વેઇટ કર, તને મળી જશે એક્ટિવા. ઠીક છે, હું હવે 10 દિવસ પછી મારા પિયર જાઉં ને ત્યાં સુધી વેઇટ કરીશ. હા, હે? હજી આજે આવી છો, 15 દિવસ રોકાઈને આવી છો અને 10 દિવસ પછી પાછું પિયર જવું છે તારે? હા તો મને મારા બાને મળવાનું મન ના થાય? અરે તે અહીંયા મારી સાથે લગ્ન કર્યા છે કે તારા મમ્મી સાથે લગ્ન કર્યા છે? મને તો એ સમજાતું નથી, કારણ કે મહિનામાં 5 દિવસ તો તું ત્યાં જ હોય છે. બસ હવે બોલવાની કઈ જરૂર નથી. અરે તમે લોકો ઝઘડવાનું બંધ કરો. આ શું માંડ્યું છે સવાર સવારમાં બંને એકબીજા પર? અને વહુ તમે શાંતિ રાખો ને. તમારા પપ્પાને ત્યાંથી આવ્યા છો ને તો જાઓ, થેલો અંદર મૂકો, ફ્રેશ થાવ, પછી ચા નાસ્તો એવું કંઈક કરો. અરે ના મમ્મી, એને ફ્રેશ થવાનું ના હોય. આ ઝઘડા કરવામાંથી ઊંચી આવે તો ફ્રેશ થાય ને. બસ હવે તું ચૂપ રહે ને. જાઓ મેન આ ઘરમાં ઝઘડાડો તો છો ને તમે છો. તમે, હું ઘરે આવી નથી ને શરૂ કર્યું નથી. માં દીકરો બંને સરખા. મારે તો કઈ બળતરા કરવી નથી. કર્યા કરો તમે બંને. હા આપણું કરો પેલા. ઘરમાં પગ મૂક્યો ત્યાં વર્તાઈ ગયા. અરે અશોક, તું આવી ગયો? હા શેઠાણી, બધાય કેમ છો તમે બધાય? અમે બધા મજામાં.
અને તને જોયો ને પછી વધારે મજામાં થઈ ગયા. લે કેમ એમ? કેમ એમ એટલે આ તું ગયો ને ત્યારથી આ ઘરમાં છે ને બધા આંધળા થઈ ગયા છે. પેલું કે ને હાથ પગ વગરના. તું ન હોય ને તો આ ઘર તો અધૂરું થઈ જાય. પણ શેઠાણી તમને ખબર છે ને આ મારા પૈન છોકરાના લગ્ન હતા ને એટલે હું ગયો તો. મને નકર તો હું કોઈ દી ગયો. મને ખબર છે આ તારે જવું પડે ને ગામડે એટલે તું ગયો તો. બાકી હા. તને અમારા ઘર સિવાય ગમે ક્યાં છે? હા જો અશોક, સાચું કહું ને તો અમને લોકોને ક્યારેય તું પારકો લાગ્યો જ નથી. તું અમારા માટે અમારા ઘરનો નોકર નથી, અમારા ઘરનો સદસ્ય છે. તારા વગર આ ઘર પણ એટલું જ અધૂરું છે જેટલું બીજા બધા વગર હોય, હે ને? હા મને હું આ ઘરે રહું છું ને તો મને એમ લાગે કે આ ઘર મારું જ છે. તમને તો ખબર છે ને કે હા દુનિયામાં મારે બીજું કોઈ છે નહીં. ખબર છે મને, એટલે અમારા સિવાય તારું કોઈ નથી. અને સગાવાળા જે કહેવાના છે એ બધા નામના છે, પણ શું છે ને દુનિયાના રિવાજ પ્રમાણે આપણે ચાલવું પડે. હા પણ જો હવે તું આવી ગયો છે ને તો મને અડધી નિરાત થઈ જશે. કારણ કે ઘરના કામ, બહારના કામ, બધી દોડાદોડી એકલા હાથે પહોંચી નતું વળાતું. તમે તો થાકી જતા હશો ને? હા, થાકી જવાની ક્યાં વાત કરે છે? તું માની શકશો, ઘણી વાર તો બજાર જવું હોય ને તો ઈચ્છા ના થાય, એમ થાય કે આજે રવા દો, શાકભાજી લેવા જવું જ નથી. શું છે, તારી આદત પડી ગઈ છે ને અમને લોકોને. કઈ પણ કામ હોય એટલે અશોક, કઈ પણ કામ હોય એટલે અશોક. હા પણ હવે છે ને તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની, બરોબર? અને હવે છે ને તું આ રજા લઈને ગામડે નહીં જતો, નહીતર હું અધૂરી થઈ જાઉં છું. નહીં નહીં, હવે લગભગ 8-10 મહિના સુધી તો કઈ પ્રસંગ નથી. 8-10 મહિના સુધી નથી, પછી પાછો પ્રસંગ આવશે એટલે તું 15 દિવસ મહિનો જઈશ કા? હા, પણ એમાં એવું છું કે આ લગ્ન મારા ફઈન છોકરા નતા ને તેને આ બધા હગાવાલા ભેગા થયા હોય ત્યાં અમારા માસીની છોકરીનું ત્યાં નક્કી કર્યું છે એટલે હગાઈમાં તો હું નહીં જાઉં પણ લગ્નમાં તો આપણે જવું પડે. જવું પડે, કાંઈ વાંધો નહીં, તું બિંદાસ જજે, ચિંતા કર્યા વગર જજે. પણ હમણાં હવે આવી ગયો છે ને તો શાંતિથી રહે. અરે તે કઈ નાસ્તો બાસ્તો કર્યો કે નહીં? નાસ્તો મેં નથી કર્યો પણ હું કરી લે. મારી હું કામ ઉપાધિ કરો છો તમે? અચ્છા, તારી ઉપાધિ અમે ન કરીએ તો કોણ કરે? હા એ વાત એ હાચી. હું નાસ્તો પછી કરે, પેલા આ જે કામ અધૂરા તમે રાખ્યા છે ને એ પૂરા કરી નાખો. જો પહેલા તું નહીં ધોઈને ફ્રેશ થઈ જા, નાસ્તો કરી લે, પછી તારે બજાર જવાનું છે પહેલા, ભલે. હા ને? હા. હું જે વસ્તુનું લિસ્ટ આપું ને એ વસ્તુ લઈ આવજે, પછી તારે ઘરના જે કામ કરવા હોય ને એ કરજે. હા બાકી ગામડે મજા આવી ને? અરે બહુ મજા આવી, હું વાત કરવી. અને ત્યાં બધાએ સારી રીતે વર્તન તો કર્યું ને તારી સાથે? હા તમારા હોતે વખાણ કરી કે તારું શરીર કેવું સારું થઈ ગયું, તારા શેઠ ને શેઠાણી ને બધા સારા લાગે. અરે મેં કીધું બહુ સારા છે. અશોક, ત્યાં ગામડે ગયો તો પૈસા ખૂટ્યા નથી ને તને? ના ના, હજી મારી પાસે 1500 રૂપિયા વધ્યા છે. સારું સારું. હવે સાંભળ, પેલું બજારમાં જાય ને એ પહેલા એક કામ કર, આ નીચેનો બેડરૂમ છે ને એની થોડી સાફ સફાઈ કરી નાખજે. ત્યાં સુધી હું તારી ચા નાસ્તાની વ્યવસ્થા કરું. ભલે, તમે કાંઈ ઉપાધિ નહીં કરતા, આગળ બધું સાફ સફાઈ કરી નાખ. સારું, હા જા. અઈ નોકરિયા, હા ગોપીબેન. તારી હિંમત કેવી રીતના થઈ મારા બેડરૂમ માંથી પેલી પસ્તી ઉઠાવીને આપી દેવાની? હા, અરે ગોપીબેન, પણ મને સાગરભાઈએ કીધું તું. હા નકર હું થોડો કઈ એવું કરું. બસ સામું બોલવાની કઈ જરૂર નથી. આપણે કઈ કહીએ ને એટલે સીધા સામા જવાબ આપવા મળે. ઈસ તો વાંધો છે ગોપીબેન. હા નોકરને હા ઘરના માલિક હોય એ 2% જ સમજે છે. હા તો તારી ઓકાત શું છે? તું એક નોકર જ છો, સમજ્યો કે મને? કઈ ઓકાત છે તારી? નહીં, પાવલે નહીં નથી. હા તો બસ એમ જ રહેવાનું, અને આ ઘરમાં હું કહું ને એટલું જ કરવાનું. નોકર છો ને તો નોકર બનીને રહે. આ ઘરના સભ્ય બનવાની કઈ જરૂર નથી. એક તો અમારા ઘરમાં રહેવું છે, અમારા ઘરમાં ખાવું છે, અને જલસા અમારા ઘરમાં જ કરવા છે. બે ફદિયાનો નોકર. હા હું 2 ફદિયાનો જ છું, પણ મને જે કામ હોપે એ મારે કામ કરવું કે નહીં? નહીં કરવાનું. કાન ખોલીને સાંભળી લેજે, આ વખતે જ જવા દઉં છું. જો હવે પછી મારા બેડરૂમમાં મને પૂછ્યા વગર પગ મૂક્યો છે ને તો તારા ટાટિયા પેલા ભાંગી નાખીશ, યાદ રાખજે. ભલે, પણ મને તો જે કામ કે ઈ કરવું ને, કામ કરવું એ તો મારો ધર્મ છે. ખબર છે ભાઈ,
કે તને અહીંયા કામ કરવા જ રાખ્યો છે અને કામ કરવું ઈ તારું ધર્મ છે. તો કામ છે ને પૂછ્યા વગર કઈ નહીં કરવાનું. કહું ને એટલું જ કામ કરવાનું. આ બીજા બધા લાટ કામ છે ઈ કરને. મારા બેડરૂમ માંથી શું કામ બધું કાઢીને આપી આવે છો? અને મારા બેડરૂમમાં વસ્તુ હોય ને જે એ બધી કેટલી કિંમતી હોય છે તને ખબર છે? ભંગારમાં દેવા લાયક નથી હોતી. એ બધી મારા માટે કિંમતી વસ્તુ હોય છે અને તું ભંગારમાં દઈ આવે છે. સમજે શું તારા મનવાની? એક વાત તો સાચી જ છે કે આ નોકર હોય ને એને કઈ ખબર પડે જ નહીં કે કઈ વસ્તુ કિંમતી છે, કઈ નાખી દેવાની છે, કઈ રાખવાની છે, કઈ નહીં. પણ મને સાગરભાઈએ જેટલો સામાન કીધો ને એટલો જ ભૂલો કર્યો. ઈ તો કીધા કરશે. ઈ તો એમ જ કહેશે કે કાલે તું વેચી તને તું વેચી આવીશ પોતાની જાતને. દઈ આવજે ભંગારમાં એટલે ખબર પડે. હા, કદાચ આ ઘર માટે મારે વેસાઈ જવું પડે ને તોય વેસાઈ જાય. બસ આ જેટલી બોલવામાં જીભ આલે છે ને એટલા કામમાં હાથ હકારો. અને મારે કઈ તારી હારે લવારી નથી કરવી. મારી વસ્તુ કઈ દેવાની નહીં કોઈ દિવસ પૂછ્યા વગર. મળ કામ કરવા. અરે તમે શાંતિ રાખો. ગોપી બહુ આવે તો પૂછી લેજો ને. આમ આકુર બેકુર શું કામ થાવ છો? પણ અશોક આપણા ઘરનો વર્ષોથી નોકર છે ને આવી રીતે એમને થોડું કંઈ. હા ગોપી વહુ, બોલો શું તમારે બાકી રહી ગયું હવે? કાંઈ નહીં. હું તમને ફક્ત એટલું જ પૂછવા માંગુ છું કે તમે આ અશોક જોડે જેમ ફાવે એમ વર્તન કેમ કર્યું? ઓ તો તમે બંને અહીંયા બેઠા બેઠા સાંભળતા હતા એમ ને? તો પપ્પા હજુ પણ તમે સાંભળો. એ બે કોડીના નોકરના હિસાબે હું શું કામ સાંભળું? એ આ ઘરનો નોકર છે અને હું આ ઘરની માલકીન. અરે માણસ કોઈ બે કોડીનો નથી હોતો. માણસ તો એના વાણી અને વર્તનથી ઓળખાય છે, એના સંસ્કારોથી ઓળખાય છે. શું એટલે તમે કહેવા શું માંગો છો? હું બે કોડીની છું એમ? હે? એ તો તમે સાબિત કરી દીધું. આમાં મારે ક્યાં કઈ કહેવાનું જ છે? બસ મમ્મી વધારે ના બોલતા. ઓલરેડી છે ને મારો મગજ છટકેલો જ છે. વધારે ના છટકાવો. ગમે તે હોય ગોપી વહુ, પણ તમારાથી એક આવી રીતે ના બોલાય. ગમે એમ તો તમે આ ઘરના વહુ છો. હું આ ઘરની વહુ છું તો મમ્મી પણ આ ઘરના મારા સાસુ છે. તો એને કેમ બોલાય મને? કેવું કહી દીધું? બે કોડીની તું. સાંભળી લેજો મમ્મીજી, તમારે છે ને મારા પિયરિયા સામે બે કોડીની પણ ઓકાત નથી. હા, અને મને કેવા આવો છો? કેમ? શું જોઈને તમે આવું બોલો છો કે તમારા પિયરિયાની સામે અમારી બે કોડીની ઓકાત નથી? હા, જાણે તમને કઈ ખબર જ નથી. યાદ કરો, આજથી 5-6 વર્ષ પહેલા મારા પપ્પા પાસેથી તમે 10 લાખ રૂપિયા લીધા હતા. એ પણ ફક્ત 6 મહિનામાં પાછા આપી દઈશ ને એમ કહીને. એના વર્ષો થઈ ગયા, આપ્યો એક પણ રૂપિયો? હજી પણ મારા પપ્પાના રૂપિયા ખાઈ રહ્યા છો અને મને કહો છો? બસ ગોપી બહુ, તમે તમારા સસરાની સામે બોલો છો. જરા વિચાર તો કરો. તો મમ્મી તમારે પણ વિચાર કરાય. ઈઝીલી મને કહી દીધું બે કોડીની. જો ગોપી વહુ, તમને છે ને આ વ્યવહારની બહુ વધારે ખબર ના હોય એટલે તમે છે ને આવું જેમ ફાવે એમ ના બોલો. અને અમે કઈ તમારા પપ્પાના રૂપિયા ખાઈ નથી ગયા. તમારા પપ્પાને મેં કીધું હતું કે હું તમને સમયસર પૈસા આપી દઈશ અને મેં એમને કીધું હતું કે હું તમને 2 લાખ 1.5 લાખ એવી રીતે મારી પાસે સગવડ થાય છે તો હું તમને આપતો રહું. તો તમારા પપ્પાએ જ મને કીધું કે ના વેવાય, મારે પૈસાની કોઈ ઉતાવળ નથી. તમારાથી જિંદગીમાં જ્યારે થાય ને ત્યારે આપજો, પણ 10 લાખ રૂપિયા મને એક સાથે આપજો. હા તો સાથે જ આપવાનું કઈ ને. મારા પપ્પાએ તમને કટકે આપ્યા હતા નહીં ને? એક સાથે જ આપ્યા હતા ને 10 લાખ. તો તમારે પણ મારા પપ્પાને એક સાથે જ આપવાના છે 10 લાખ. હા તો દઈ દેવા હતા ને. બસ હવે ગોપી બહુ, એ તમારા પપ્પા અને તમારા સસરાનો વ્યવહાર છે. એમાં તમે શું કામ આટલા ઉછાળા મારો છો? મારા પપ્પાના રૂપિયા છે ને એ બધા મારા રૂપિયા છે. એક રૂપિયામાં મારો હક છે. તો ન કહું હજી સુધી નથી આપ્યા 10 લાખ રૂપિયા. પણ બેટા તમે તમારા પપ્પાને પૂછી જોજો. મેં એમને કીધું હતું અને તમારા પપ્પાને કોઈ તકલીફ જ નથી. એમણે મને ચોખ્ખું કીધું છે કે તમારાથી જ્યારે થાય ત્યારે આપજો, મને કોઈ પ્રોબ્લેમ નથી. અને બેટા હું આપી દઈશ. અને તમે પણ આ ઘરના વહુ છો, તમને પરિસ્થિતિની ક્યાં નથી ખબર? આપણે આ નવું ઘર લીધું, આમના હપ્તા ચાલુ છે, ઘરના વ્યવહાર ચલાવવાના, તો પછી બધું આપણે એડજસ્ટ કરવું પડે ને. હું છે ને એમાં કઈ એડજસ્ટ નથી કરવાની. આ બધું મારે નથી જોવાનું, તમારે જોવાનું છે. મારે આ તમારા બંનેનું ભાષણ નથી સાંભળવું. અને જ્યાં સુધી મારા પપ્પાના 10 લાખ રૂપિયા પૂરેપૂરા પાછા ન આપી દો ને ત્યાં સુધી આ ઘરમાં કોઈ મારી સામે એક શબ્દ પણ નહીં બોલે. કહી દઉં છું. ગોપી બહુ, આ તો કેવી વાત! જુઓ તો ખરા, અશોકની જેમ તમારી સામે પણ બોલવા માંડી છે. હા, હવે રૂપિયાના જોરે સાસરિયાને ઝુકાવવા માંગે છે.
સાગર આવે ને એટલે બધી વાત કરું એને, એટલે એને પણ ખબર પડે. આવી ગયા. આવો સાહેબ આવો, બેસો. શું વાત કરવી છે અને કેમ ગુસ્સામાં છે? હા તો શું કરું, આ તમારા પ્રિય પપ્પા મગજ ફેરવી દીધો છે સવાર સવારમાં મારો, ઈ પણ પેલા નોકરના હિસાબે. અરે પણ શું વાત છે? વાત નહીં કહીશ તો મને કઈ રીતે ખબર પડવાની? હા, તારે છે ને એ વાતને હંમેશા ગોળ ગોળ ફેરવવી હોય છે, સીધા પોઈન્ટ ઉપર તો કોઈ દિવસ આવે જ નહીં. હું ગોળ ગોળ ફેરવું છું કે તમે ફેરવો છો? જાણે તમને કઈ ખબર જ નથી. પણ બાપા જેવા દીકરામાં ગુણ આવે જ તે નહીં, સામે પૂછવું જ પડે. તો સાંભળો, આ મારા પપ્પા પાસેથી તમારા પપ્પાએ 10 લાખ રૂપિયા લીધા છે ને, એ ક્યારે પાછા આપવાના છે? ક્યારે આપવાના ક્યારે છે એટલે? હા, પહેલી વાત તો એ છે કે જ્યારે અમારે પૈસાની જરૂર હતી ને ત્યારે અમે લોકો તારા પપ્પા પાસે પૈસા માંગવા માટે નતા ગયા. હા, તો તારા પપ્પા સામેથી આવ્યા હતા મદદ કરવા માટે. અમે ના પણ પાડી હતી કે અમે બહારથી અરેન્જ કરી લઈશું, અમારે પૈસા નથી જોતા, તો પણ સામેથી પૈસા આપ્યા હતા. ઓહ, ખબર ના હોય ને તો ના બોલવું. તમારા પપ્પા ગયા હતા મારા પપ્પા પાસે માંગવા, એટલે આપ્યા. મારા પપ્પાને કઈ શોખ નથી કે લે બેટા પૈસા રાખ, તું રાખ. અમારે કઈ ઝાડ નથી પૈસાના. હા, તો પપ્પા પણ દેવા ગયા જ હતા પૈસા, પણ આ વાક છે ને બધો તારા પપ્પાનો જ છે. કેમ મારા પપ્પાનો વાક? તારા પપ્પાનો જ છે ને. પપ્પા તો છે ને કટકે કટકે પૈસા દેવા માટે તૈયાર જ હતા. હા, 2 લાખ રૂપિયા લઈને તો ગયા હતા. લ્યો કરો વાત પાછી ઈની. 10 લાખ રૂપિયા રોકડા આપી દો મારા પપ્પાને એક સાથે. ના પાડે તો કહેજો મને. બસ આ 2 લાખ રૂપિયા દેવા છે, કોઈ નો લે એમ. અરે પણ પૈસાથી મતલબ રખાય ને. આ 10 લાખ રૂપિયા 5 ફેરામાં તો પૂરા થઈ જ જશે ને. ના, એમ મારા પપ્પા ક્યારેય નહીં લે. એક સાથે 10 લાખ દેવા હોય ને તો આપજો. એક સાથે આ એડજસ્ટ થતું હોત ને તો દઈ દીધા હોત એક સાથે 10 લાખ રૂપિયા. ના થતું હોય ત્યારે જ તને તો દેતા હોય ને. આ તો સાવ ના દેતા હોય ને એવી વાત કરે છે તું તો. આની ઉપરથી જ ખબર પડી ગઈ કે આ ઘરમાં 2 કોડીનું કોણ છે ને. એટલે તું કહેવા શું માંગે છે? એટલે એમ કે તમારા મમ્મી, આ પેલો આપણો નોકર છે ને, એને હું કહેવા ગઈ કે તમારા મમ્મી તો મને ઘણું બધું સંભળાવા લાગે. જેમ ફાવે એટલે હું સાંભળી લેવું ને. મને 2 કોડીની કહી દીધી. કહી દેજો તમારા મમ્મીને કે મને આજ પછી કાઈ નો કે. એક તો મારા બાપાના પૈસા ખાવા છે ને ઉપરથી મારી ઉપર હક જમાવો છે. જો તારા પપ્પાના પૈસા અમે લોકોએ ખાઈ નથી ગયા, આપવાના જ છે. અને જો તમારે લોકોને 10 લાખ રૂપિયા એક સાથે જોતા હોય ને તો સમય આપવો પડશે. જ્યાં સુધી મારા પપ્પાને એના 10 લાખ રૂપિયા પાછા નહીં આપો ને ત્યાં સુધી આ ઘરમાં મારું જ ચાલશે. અને બીજી વાત એ રહી કે તારે નોકરને 2 કોડીનો કહેવાની શું જરૂર હતી? હા તો એની ઓકાત છે એમ જ કહું ને. એને કઈ શેઠ થોડો કહું મારો? નોકર છે ને એ નોકર જ રે, શેઠ ના બની જાય. અરે આપણા ઘરમાં કામ કરે છે એટલે આપણા ઘરનું સદસ્ય જેવું ગણાય. અને એ આપણા ઘરનો નોકર છે તો શું થઈ ગયું? વર્ષોથી આપણા ઘરમાં કામ કરે છે. અને જો કોઈને ઇજ્જત ના આપી શકો ને તો કઈ વાંધો નહીં, પણ કોઈની બેઇજ્જતી તો ના જ કરવી જોઈએ. હા, એ મને નહીં, તમારા મમ્મીને સમજાવો. મને બધી ખબર પડે જ છે. મને આમ ભાષણ દેવાની કઈ જરૂર નથી. આપણી જીવડી પણ કઈ ઓછી નથી ચાલતી. મમ્મીને શું સમજાવે? હા તો હું ચૂપ રહું ને એમાંથી નથી. આવડે જ છે મને આમ સામા જવાબ દેતા. હા, એ તો ખબર જ છે ને. બસ બાંધવા સિવાય બીજું કઈ તો તમને આવડતું જ નથી. નથી જ આવડતું. આમે બાધ્યા વગર છે ને આ ઘરમાં ભલાઈ જ નથી. સામા જવાબ આપવા જ પડે. આપણને ઘણું એમ થાય કે નથી બોલવું, પણ અહીંયા તો છે ને બધા એકથી એક ચડિયાતા છે. હવે હું કંટાળી ગઈ છું. આ તારી સાથે કોણ લપ કરે? આ મગજમારી કરવામાંથી ઊંચી નથી આવતી તું. હા જાઓ, કામ કરો તમારું. હા તે જઈશ. મગજમારી, હવે હું મગજમારી જ લાગશે બધી. કોઈને કોઈનો વાંક દેખાતો જ નથી. બધાને હું જ આંખમાં ખટકું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. જોયું હિંમત, આપણે આવવાના હતા એ ખબર હતી તોય આપણે આવ્યા પેલા ચા પી લીધી. હોશિયાર માણસો છે બા. ના ના બા, એવું નથી. એમાં એવું છે કે તમે કહ્યું હતું કે આખો દિવસમાં ગમે ત્યારે આવીશું. હવે અમને શું ખબર કે અમે ચા પીતા હશું ને તમે આવશો. બા સાચું કહું ને તો તમે છે ને તમારી આદત એવી છે ને દૂધમાંથી પૂરા કાઢો છો. તમે ગમે એમ કરીને કાંઈ પણ વાત પકડી ઝઘડા ઊભા કરો છો. એટલે તમારું કહેવાનું એમ અમે બા દીકરો બે ઝઘડાળું છીએ, અમે બાંધવા આવ્યા છીએ. લો વેવાય, મારા બા વિશે કઈ આડાવડું બોલતા નહીં હો, નકર મજા નહીં આવે. પણ મારા ભાઈ એવું તે હું બોલ્યો કે મજા નહીં આવે?
આ આડાવડું તો બોલો છો કે તમે આવ્યા એટલે ઝઘડો કરવા આવ્યા, સીધો મોઢો તો કહી દીધું અમને બા દીકરા બેયને. અરે તમે ખોટું સમજો છો. આ એમનો બોલવાનો અર્થ એ નતો. હા તો તમારા બાએ આવું કીધું ને એટલા માટે. એટલા માટે એટલે કહેવાનો એવો અર્થ નહોતો. એટલે શું કહેવા માંગો છો તમે? અરે તમે ખોટું સમજો છો. હવે અમારા ઘરમાં અમે ચા ક્યારે પીએ એ પણ તમે નક્કી કરશો. પણ ખબર હતી કે અમે લોકો આવવાના છીએ તો માણસ એક ફોન કરે કે તમે નીકળ્યા કે ન નીકળ્યા, પણ નહીં, અમને હેરાન કરવા માટે જ તમે પહેલા ચા પી લીધી. અરે પણ અમે બીજી વાર ચા બનાવીને મૂકી બા એ દઈશું. બધા બાના કાઢે છે, બાકી બીજી વાર ચા બનાવું ને ચા હું તમને આપું છું ને બધા આપણને હારું હલાયતું દેખાડે છે, બાકી એવું કઈ નથી. એવું ન હોય બેભાઈ. આયા તમે તો વાત એવી કરો છો કે જાણે અમારા ઘરમાં તો ચાના દુકાળ પડી ગયા હોય. અરે ભલા માણા, આપણે આમ તમ તારે કડક મીઠી રજવાડી શા કરીને આપણે બે હારે પી. આ તો તમે અમને ફોલાવાની વાત કરો છો કે ભાઈ અમને સમજાવો છો કે અમે ભિખારી નથી, તો થોડાક એવા ઘણા ભિખારી જેવા લક્ષણ તો છે તમારામાં. હા ભાઈ, હવે એ તો સમયની વાતો છે વેભાઈ. બાકી તમે જાણો છો કે એક સમય અમારોય હતો. હવે અત્યારે ઠીક છે, અમારો સમય નબળો છે તો અમારે સાંભળી લેવું પડે. સમય હતો ને, અત્યારે છે નહીં ને, બસ એટલે તમે આવા ભવાડા કર્યા કરો. અમારે આવવાની વાત ન જોઈ ને ચા પી લીધી બંને માણસે, એટલે આપણે આવીએ એટલે ચા વગર ના જાય. અરે બસ, પણ હું સરસ મજાની ચા મૂકીને પીવડાવીશ. પણ તમે લોકો એમ તો કહો કે તમે લોકો અહીંયા આવ્યા શું કામ? બસ તમારા મોઢા નહોતા જોયા એટલે અમને એમ થયું જોઈ આવી. તમને તો એમ જ થતું હોય છે ને કે આવડા ઝઘડો કરવા જ આવ્યા છે. અરે ના, અમે એક સવાલ પૂછીએ છીએ કે તમે અહીંયા શું કામ આવ્યા છો, બીજું કઈ નથી. હવે લ્યો, બા આપણી દીકરીની ઘરે આવવું હોય તો આપણે એને કહેવાનું અમે હું કામ આવ્યા છીએ. આપણી દીકરીને મળવું નથી મળવું એ કઈ પૂછવાનું જ નહીં. એવું નથી હિંમતભાઈ, આ તો અમે ખાલી બસ તમને પસ્તાપી પૂછીએ છીએ કે તમે આમ રાજી ખુશીથી કે કોઈ અગત્યનું કામકાજ કે અમારું કાંઈ કામકાજ, તો એવું તો અમારી ફરજ પડે ને તમને પૂછવાની. આ તો કેટલાય દીથી દીકરીનું મોઢું નહોતું જોયું અને તમને નહોતા મળ્યા એટલે એમ થયું ચાલો મળવા જઈએ, પણ અહીંયા આવીને તો અપમાન જ થયું અમારું. તો તમે બેસો, હમણાં તમારી દીકરીને મોકલ. ચાલો ને ના મારે ના તમારું કામ. ના, બેસો. હવે અમારી દીકરીનું મોઢું અમારે જ જોવું. અમે અમારી રીતના મળી લેવું પછી પાછા. બા અહીંયા આપણું કઈ માન સન્માન છે નહીં. હવે આવા ઘરની સાય કોણ પીવે? પર એના પુણ્યમાં હોય હું ખાવ ઉભા થાવ. હાલો હાલો ઘરે વહી અરે આવ્યા. પણ હિંમતભાઈ, મારી વાત તો સાંભળો. ભલા માણસ, તો આપણે વેવાય વેલા સહી, તમારી દીકરીનું ઘર છે, તમે કઈક બેહો, ચા પાણી પીને પછી જાઓ, બે વાત કરીએ આપણે. એ જ્યાં બા જે ઘરમાં માન સન્માન ન હોય ને ત્યાં સાય નો પીવાય, ત્યાં વાતુના મંડાણે ન હોય. અહીંયા આપણું કામ શું છે? હાલો બા હાલો, જવા દો. હાલો હાલો. બરાબર છે. આ લોકોને આપણે છે ને કદાચ દૂધ પાક પણ આપીએ ને તો કહેશે આમાં પાણી જ છે, દૂધ તો છે જ નહીં. રહેવા દો ને, કોની સાથે માથા ફોડવા. મને હવે આપણે ચા પીવી હોય ને તો પેલા મારે શેરી નાખે તો જોવું પડે કે આ બધું આ તો એવું થયું. બા આવી જ ગયું છે. આવ બેટા આવ. કેમ છો? બસ મજામાં. તું કેમ છે? બા મને તો એકદમ જલસા છે, જલસા. એલા હિંમત, આને હું થયું છે? આ કાં આટલા બધા દાંત કાઢે છે? બેટા હું થયું તને? બા કહું હું તમને કહીશ ને તો તમને પણ દાંત જ આવશે. એ રીતે હું વાત છે? એટલું બધું ખુશ કેમ છે? તમે બંને મારા ઘરે આવીને મારા સાસુને સસરાને બધાને ઉપાડી લીધા, મજા આવી ગઈ એટલે મને દાંત આવે છે. અરે બેટા એવું કરવું જ પડે. જો આવું ના કરે ને તો એ લોકો માથે ચડી જાય ને આપણી વેલ્યુ શું? અને હા, એ આપણે એની પાસેથી પૂરા 10 લાખ રૂપિયા લેવાના છે, એ ભિખારીઓ પાસેથી. હા બા, આપણે વાત ચૂકવાની નથી. ન ચૂકવાની હોય ને આમ પણ. હા, સાગરને તો છે ને મારા પગની નીચે રાખું છું. હું કહું ને એટલું જ કામ કરે છે. હા તો રાખવાનો જ, એને તો રાખવો જ પડે. હવે તો તારે એને આંગળી પર નચાવવાનો છે, તારા ગુલામ બનાવીને રાખવાના છે. પૈસા જો માગીએ છીએ આપણે. માગીએ છીએ નહીં, આપણા પૈસા ઉપર જલસા કરે છે, જલસા, અને પછી પાવર કરે. આમ જો બેટા, ગમે એમ થાય રૂપિયા તો 10 લાખ લેવાના જ છે. અને સાંભળ, ઈ બહુ વધારે માથાકૂટ કરે અને તને હેરાન કરે ને તો એક ઝાપટ ઊંધા હાથની ચડાવી દેજે. શું કેવું બા? સાચી વાત છે, અને જરાય અચકાતી નહીં. અમે બેવ તારી હારે જ છીએ. મૂંઝાવાનું નહીં તમ તારે. ઠીક છે, એમાં તમારે મને થોડું કેવું પડે.
આવે કઈ વધારે બોલવા એક ચડાઈ દઉં એમ છું. બધા આખા ઘરને નચાવી રાખજે તારે એવું આગળ ટચલી આંગળી ઉપર આમ ફેરવજે બધાને. એમ જ છે કે આ બધાય છે ને હવે તારા હાથની કઠપુતલી છે, કઠપુતલી નચાવતા જ રહેવાનું ને એ બધા નાચતા જ રહેશે. બરોબર છે. અમારા સસરા ને સાગર તો મારી આંગળી નીચે નાચે છે જેમ નચાવું ને એમ. પણ અમારી સાસુ આમ જો બેટા, તારા સસરા તો મને 1 લાખ ને 2 લાખ ને આપવા તૈયાર હતા, પણ મેં ફક્ત તારી ખાતર તું ત્યાં જલસા કર ને એટલા માટે 1 કડીના 10 લાખ રૂપિયા માંગ્યા છે. એની જિંદગી ભર કોઈ 10 લાખ રૂપિયા થવાના નથી. તારે આખી જિંદગી જલસા જ મારવાના. જે જોતું હોય એનાથી માગી લેવાનું. હું કેવું બા? સાચી વાત છે. અને સાંભળ, એ હાથે કરીને જ અમે ત્યાં દીધી છે. અમને ખબર જ છે કે ઈ ક્યારે એ રૂપિયા ભેગા કરી ન જ શકવાના ને અમને દઈ ન જ શકવાના. એટલે તારે તો છે ને જીવે ત્યાં સુધી ત્યાં મોજ કરવાની છે, મોજ. અને હા. બધાને આંગળી નીચે રાખવાના છે તારે. એ વાત તો તમારી એકદમ સાચી બંને. પણ તમે વિચાર્યું છે ને એની કરતા ડબલ હું ત્યાં જલસા કરું છું. બસ. એ ખબર છે, એ ઘરમાં ભલે ખાવા ખીચડી ન હોય પણ દર મહિને મારા ભાગના 5000 તો હું લઈ જ લઉં છું. રાજકુમારીની જેમ જ રહેવાનું. બરોબર ને બા? હા, અને ઓલી તારી હાઉ છે આવી ને બુદ્ધિ એવી જ છે, બીજું તો કાંઈ જાણતી જ નથી. હા. એટલે તો એને તો બરાબર કાબુમાં રાખજો, એને બોલવા ન દેતી કાંઈ. સાચી વાત છે. જોજે, જો પાછું આમાં કેવું કરવાનું, પિક્ચર જોવા જવાના, એકલીને વહી જવાના, સાગરને સાઈડમાં મૂકી દેવાનું, બાકી જલસા મારી લેવાના. હોટલમાં જવાનું એકલીને, મારવાના જલસા. તમને લાગે છે એમાં કાંઈ ઘટે એવું? નહીં ને તો પછી આમ જો બેટા, હજી તો મારો એવો વિચાર છે કે તું આની કરતા ડબલ જલસા કરે. તારા સસરાને હું મળીશ અને કહીશ, વેવાઈ પૈસાની જરૂર હોય ને તો મૂંઝાતા નહીં, હું બેઠો છું ને એટલે 1,50,000 રૂપિયા પાછા આપી દઈશ. એટલે મારા હાથ નીચે અને તું ત્યાં રાજકુમારીની જેમ રહીશ. એક વાત તો તમને સાચી, તમારું મગજ છે ને ચાલે છે જોરદાર હો, મારી કરતા પણ ડબલ. હું કોનો દીકરો છું જો તો ખરી. દીકરો મારો છે પણ છે બીજો ચાણક્ય, બરાબર ચાલે છે. હા, સારું, હવે તમે લોકો બેસો, હું તમારા માટે ચા બનાવીને લઈ આવું. આમે કેટલા દિવસથી મારા હાથની ચા નથી પીધી તો મન નથી થતું પીવાનું. થાય છે ને? થાય. રજવાડી કડક મીઠી ચા. અને હા ચકુ, આદુ નાખવાનું ભૂલતી નહીં હો. હા બા. બેન બા, આજ બપોરમાં જમવાનું શું બનાવું? અરે અશોક, મને શું પૂછવાનું? તને ખબર જ તો છે કે આપણા ઘરમાં શું બને છે. જે હાજર હોય ને એ બનાવી નાખતું. ભલે. હા, પણ આ ગોપી ક્યાં ગઈ છે? ગોપી? બેટા, ગોપી છે ને એની ફ્રેન્ડ ને ત્યાં ગઈ છે. એને કઈ કામ છે ને એટલે ગઈ છે. કામ પતે એટલે આવી જશે. અરે બેન બા, ઈ એની બેનપણી ત્યાં નથી ગઈ, ઈ એના પિયરના ઘરે ગઈ છે. હા, પણ તને કેવી રીતે ખબર? અરે મને ખબર છે, મેં મારી આંખે જોયું. આંખે જોયું? પણ મને તો એ કહીને ગઈ છે કે એની ફ્રેન્ડ ને ત્યાં જાય છે, એને કામ છે એટલે. બેન બા, મેં મારી સગી આંખે જોયું. અને તમને ખબર છે ને, હું કોઈ દી તમારી સામે ખોટું બોલ્યો? ના અશોક, તું ક્યારે ખોટું નથી બોલતો. પણ એવું આ ખોટું બોલીને ગોપીને જવાની શું જરૂર હતી? એને એના પિયર જ જવું હતું તો સાચું બોલીને પણ જાય ને. પણ ના, આ કુબજા હંમેશા આવા બહાના કાઢીને જ જતી હશે. હા મમ્મી, હા ગોપીનું છે ને દિવસે ને દિવસે વર્તન બદલાતું જ જાય છે. આપણા ઘર ઉપર એને રાજ કરવું છે. એના પપ્પાના આપેલા રૂપિયા માટે આપણને વારંવાર સંભળાવે છે. એક વાર બાકી નથી રાખતી. પણ આમાં વાઘ છે ને મારા સસરાનો પણ કઈ ઓછો નથી. આપણે લોકો એને કટકે રૂપિયા આપવા માટે તૈયાર છે, પણ એને લેવા નથી. એક સાથે રૂપિયા જોઈએ છે બધા. સાચી વાત છે બેટા, બાપ ઉપર જ ગઈ છે દીકરી. બરાબર એના બાપની બોલી બોલે છે. એને આપણને બધાને દબાણમાં રાખવા છે, રૂપિયાનું જોર બતાવે છે. હવે તો ઘરમાં બધાનું જ અપમાન કરતી થઈ ગઈ છે. તારા પપ્પાનું પણ કોઈ માન નથી રાખતી. નગર પણ કેદી રાખતી. એ વાત એ તારી સાચી વાત છે બેટા. પોતાની જાતને છે ને હિરોઈન માને છે. જવા દે, એની વાત કરીશું ને આપણો મૂડ બગડશે. અશોક, તું જમવાનું બનાવ, નહીતર બપોરે આપણે જમવા ભેગા નહીં થઈએ. હા. અને આ
બિંદી કેવી લગાવો છો આમ સરખી લગાવતા હોય તો બેટા આજકાલ મને ખબર જ નથી પડતી, મારું ધ્યાન જ નથી, કારણ કે અડધું ધ્યાન તો મારું વહુમાં હોય છે. ગોપી અહીંયા આવતો. કઈ બાજુ ગઈ હતી? મારી ફ્રેન્ડ ના ઘરે. શું કઈ બાજુ ગઈ હતી? ફ્રેન્ડ ના ઘરે ગઈ હતી કે પછી આ ફ્રેન્ડ ની આડમાં તારા બાપના ઘરે ગઈ હતી? હા, ગઈ હતી. શું કરી લેશો? ગોપી, જ્યારે પાણી માથા ઉપરવટ જાય છે ને ત્યારે સમજી જવું કે વ્યક્તિની સહન શક્તિ પૂરી થવા લાગી છે. એટલે તને એવું નથી લાગતું કે આપણા ઘરમાં બધા લોકોની સહન શક્તિ પૂરી થવા લાગી છે? હા તો ભલે ને સહન શક્તિ પૂરી થઈ જાય, મારે શું એમાં? મારું કઈ નથી જતું. એ બધું તમારે જોવાનું છે. અને હા, બીજી વાત, અત્યાર સુધી હું મારા પપ્પાના ઘરે જતી ને તો બહારનું કઈ ને કઈ કાઢીને જતી હતી કે મારી ફ્રેન્ડના ઘરે જાઉં છું, અહીંયા જાઉં છું. પણ હવે હું છે ને છાતી ઠોકીને જઈશ. એકવાર નહીં, 1000 વાર મારા મમ્મી પપ્પાના ઘરે જઈશ. તમારા લોકોથી જે થતું હોય ને એ કરી લેવાનું, સમજી ગયા? બાકી દબાવમાં તો આજે નથી રહી અને રહીશ પણ નહીં. તારે પપ્પાના ઘરે જવાની કોઈ ના નથી પાડતું, પણ જ્યાં જવું હોય ને ત્યાં સાચું કહીને જવાનું કહું છું. સાચું કહીને નથી જવું, મારી મરજી. કહીને તો જઉં છું ને, જ્યાં ભી જાઉં ત્યાં તો બસ. ત્યારે હોય ત્યારે મુફ્ફટ બોલી થઈ ગઈ છે તું. હા, આ જમાનો જેવો છે, જેવા સાથે તેવા થઈને જ રહેવાનો, નહીતર તમે બધા ખાઈ જાવ એમ છો કાચે કાચા. અત્યારે તમારી જેમ જીભ હાલે છે ને એમ કમાતા શીખો. અમારા પપ્પાને 10 લાખ રૂપિયા દેવાના છે, ઈ ભેગા કરો. હા, હરેક વાતમાં તું તારા પપ્પાને જે પૈસા દેવાના છે એ ખાટાખોળી કરીને ત્યાં શું કામ આવે છે? હા તો ક્યાં આવું? એક તો પૈસા દેવાતા નથી અને ઉપરથી બધાને પાવર એટલો સમાતો નથી. પેલા જે દેવાનું છે ને ઈ કરો ને, પછી બીજી વાત કરાય. હવે તારી સાથે કોણ માથાકૂટ કરે? હા, જ્યારે હોય ત્યારે બસ લડાઈ લડાઈ ને લડાઈ. ઝઘડો સિવાય તને બીજું કઈ આવડવું? હા, ઝઘડા સિવાય તને બીજું કઈ આવડ્યું નથી ને આવડશે પણ નહીં. શરૂઆત કોણે કરી? હું સીધી રીતે ઘરમાં જતી હતી અને મને ઊભી રાખી. પૈસા દેવાના કહીએ ને એટલે બધાને મરચા બળે. સાચું તો કોઈને ગમતું જ નથી. કેમ છો હિંમતભાઈ? સારું છે, પણ હવે મને નથી લાગતું કે આગલો દિવસ જે મારો બાકી છે એ સારો રહે. તમારું મોઢું જોયું ને, મૂડ જરાક બગડી ગયું મારું. કેમ હિંમતભાઈ તમે આવું બોલો છો? અને મારામાં તો વળે એવી શું ખામી છે? અરે ગમે એમ તો ભલામણા હું તમારો વેવાય છું. તમે મારા વેવાય છો ને એ જ મારી કઠણાઈ છે. ભલા ભલામણા તમે તો એવી વાત કરો છો કે તમે જમતા હો તમારા હાથમાંથી મેં થાળી છીનવી લીધી હોય. તમે તમારી દીકરીને સલાહ આપવાની બદલે તમે ઉલટાના અમને વાંકમાં લ્યો છો. મારી દીકરીને સલાહ આપવાની જરૂર છે? અરે ભાઈ, મારી દીકરી તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. ખામી તો તમારા લોકોમાં છે. તમને તો 2 શબ્દ ને વધારે કહેવું પડે એમ છે. હા હિંમતભાઈ, તમારી દીકરી તો હવે હું તમને કહું કેવી લક્ષ્મીનો અવતાર છે. લા મણા, તમને હાસું કહું ને તો અમને ધરાઈને ધાન નથી ખાવા દેતી. અમારું અન્ન હાવ હરામ કરી નાખ્યું છે એને તો. તમે બધા રાક્ષસ છો. મારી દીકરીને આવું આવું કરો છો, કે હેરાન કરો છો, પૈસા નથી આપતા, કઈ શોપિંગ નથી કરવા દેતા. અરે ભલા માણા, શોપિંગ તો કઈ આપણા ઘરમાં સગવડ હોય એમ રહેવાનું હોય કે હાલતા ને ચાલતા કઈ એમાં પૈસા થોડા ઉડાડવાના હોય? તો બાવડામાં જોર હોય વાપરો, પૈસા મળો કામમાં. ભલા માણા, અમે અમારી રીતે અમારા ઘર પરિવાર વ્યવહાર બધું ચલાવીએ છીએ, પણ ગમે એવી આવક હોય ને હિંમતભાઈ તો ભલા માણા આવા ખોટા ખર્ચા ન પોહાય કાંઈ. ખોટા ખર્ચા? અરે છોકરીઓને વહુને બધાને તો પોતાનો હક છે ખરીદી કરવાનો, 5 જગ્યાએ ફરવા જવાનો. તમારે તો બધું બંધીમાં રાખવું છે. જો ભાઈ, મારી દીકરી એમ જ રહે, બરોબર? તમારે તેવડ ન હોય તો મારી દીકરી હું કેમ તમારી ઘરે વહુ બનાવીને લેવા? હા, એમાં તમને હું મારે કેવું, કુવામાં હોય તો હવેડામાં આવે ને. એ ભાઈ, રૂપિયા લેવા તમે મારી પાસે આવ્યા થા, પૈસા તો મારી પાસે છે. તમે તો લુખા છો, લુખા. હિંમતભાઈ, આ તમે અને તમારા બા આવું મને 1000 વખત કહી વળ્યા છો, અને હું તો એવું માનું છું કે કોણ જાણે કહો કે હું મારું કાળ સોઘડિયું હાલતું હોય છે કે મેં તમારી પાસેથી રૂપિયા લીધા. અને તમે છે ને હિંમતભાઈ, હકીકતમાં મારે તમને કહેવું નથી. હું તમારી હારે કોઈ દી સંબંધ બગાડવા નહોતો માંગતો, પણ હવે આ તમારા વર્તનથી હું હાવ કંટાળી ગયો છું. એ ભાઈ, મેં એવું ખરાબ વર્તન કર્યું? તમને તમારો અરીસો દેખાડ્યો છે કે તમે લુખા છો?
ને મેં કાંઈ તમને બીજું કઈ નથી ગાળ્યું દીધી હતી કે કાળા ધોળા નથી કહી દીધા. તમને તમારી મેં ઓકાત બતાવું છું. ઓકાતની જો તમે હિંમતભાઈ વાત કરતા હોવ ને તો મારું છે ને તમને ખાલી એટલું જ કહેવાનું છે કે આ સમય છે ને કોઈનો એક હરખો નથી રહેતો. તમને યાદ છે ને આજે તમારે સારું છે પણ આજથી વર્ષો પહેલા મારે સારું હતું ત્યારે તમારે મારી જરૂર પડતી હતી. તમે આની પહેલા 1000 વખત મારી સામે હાથ લાંબા કરેલા છે. તમે ભૂલી ગયા? ભાઈ એ સમય હતો. અત્યારે મારો સમય છે ને એ મારો સમય હતો. તો સમયનો ગેરલાભ ઉઠાવવાનો. તમને હું એક વાત કહું, તમે સમજો કે વેવાઈ જે છે એ વેવાઈને સમાજે વેવાઈ વેલા હું કામ કીધા? વેવાઈ વેલા કે વેવાઈ જે છે એ એક નજીકનો હગ્ગો કહેવાય અને વેવાઈની હારે જે એવો સંબંધ હોય ને તો એ સંબંધ આમ વેલાની જેમ વધે એટલે વેવાઈને વેલા કહેવામાં આવ્યા છે. ભાઈ તમારું બ્રહ્મ જ્ઞાન તમારી પાસે રાખો. મારે હા ભાઈ, તમે ભાઈ લક્ષ્મીના પિતા એટલે તમને ક્યાંથી મગજમાં ઉતરશે? એટલે હિંમત કા તારું મોઢું પડેલું છે? હું થયું? કાંઈ નહીં બા, ઓલો આપણો વ્યવહાર રસ્તામાં મળ્યો હતો મને. તો એ મને જેમ ફાવે એમ બોલતો હતો. શું એ તને સામો મળ્યો અને તને ગમે એમ બોલ્યો અને તે સાંભળીએ લીધું? હું અરે કરવું બા મારે? હું કરવું? હાવ અક્કલનો ઓથમીર છે, એવાથી તે કઈ દબાઈને રહેવાતું હોય? એની પાસેથી આપણે પૂરા 10 લાખ રૂપિયા લેવાના છે અને એનાથી દબાવાય? બા એ મને એનો ભૂતકાળ કહેતો હતો કે મારે દિવસો સારા હતા ને તારે નબળા હતા ને તો મારે હું સાંભળવું પડ્યું. મારે હું સાંભળવું પડ્યું પણ આપણે આપણી વાત ન ખાઈ ને કે તું ઈ તારો ભૂતકાળ નહીં, અત્યારે વર્તમાનમાં તું હું કરીને બેઠો છે ઈ જો ને. મારા 10 લાખ રૂપિયા લાવ એમ તારાથી કહેવાય નહીં, પણ તું તો છે ને આ અક્કલનો ઓથમીર છે, તને તો કેવો હું. બા તો હવે મારે શું કરવું? એને સામે બાંધવું ને રસ્તા વસાડે હું ભૂંડો લાગુ? હવે તો છે ને તારું તો ખાલી નામ જ હિંમત છે, બાકી તારામાં હિંમત તો છે જ નહીં, હાવ ઝીરો છે. તું કાંઈ કરી નહીં શકે. હું જ જાઉં છું અને જો 10 લાખ રૂપિયા લઈને આવું કે નહીં. ના હિંમત છે તું, ના હિંમત. હવે જો હું જાઉં છું અને કેવા રૂપિયા લઈને આવું છું, તારાથી કાંઈ થાય એમ નથી. હવે હું જઈશ ને, હું જો શું કરીને આવું છું. બા એક કામ કરો, હું તને હારે આવું. એ ના, તારે કાંઈ આવવાની જરૂર નથી. હવે તો હું જ જઈશ અને હું જઈશ ને પછી જો હું એને કેવી મજા ચખાડીને આવું છું. તારાથી કાંઈ ન થાય. નામ છે હિંમત પણ ના હિંમત છે તું. એટલે એ જયંતી, તું મારા દીકરા હિંમતને તું ધમકાવે છે? બોલ. હવે બા એ તો જેવા સવાલ કરે એ રીતનો જ જવાબ મળે ને, એમાં શું પછી પૂછવાનું હોય તમારે? સારું થયું તમે આવી ગયા. હમણાં અમે લોકો એ જ વાત કરતા હતા. અરે તમે આવ્યા, શાંતિથી બેસો. અશોક, અશોક હા હા બેન બા. છો? લે હા બા તમે. હા બા આવ્યા છે. ચા એમના માટે ચા બનાવ. બા કેમ છે? તમે બેસો, હું હમણાં તમારા ચા બનાવું. બસ અશોક્યા, તું આ ઘરનો નોકર છે ને તો નોકર બનીને રહે અને તું મને બા એનો કે? હું કઈ રીતે તારી બા થાવ છું? બોલ. મને આ લોકો આ ઘરનો નોકર નથી માનતા. મને આ એક મોટો દીકરો કેમ મોટો દીકરો માને છે? બા એમાં એવું છે ને કે આમાં અશોકનો વાંક નથી, આ બધાએ છે ને ચડાવી માર્યો છે, પછી તો બોલવાનો જ ને. હે કોઈએ નથી ચડાવ્યો. અને પેલા તો છે ને તું ચૂપ રે. બસ સાગરિયા, તું મારી દીકરીને ચૂપ રહેવાનું કહે છે? મારી દીકરીને શરમ નથી આવતી તને? અને આ ઓકાત છે તારી? બા તમે આવ્યા છો તો શાંતિથી બેસો. અને આ તમારી દીકરીનું જ ઘર છે ને, તમે આટલા બધા ઉગ્ર ન થાવ. અરે મમ્મી જેવા જ ગુણ દીકરીમાં આવ્યા છે. આ જમાઈ જૂતો પણ તુકારે બોલાવે છે મમ્મી. હા, તમારા ગુણ કેવા સારા છે ને એ ખબર છે. હો, બધાની સામે મારા મમ્મીને ઉતારી પાડો છો. અને તે માન રાખવા જેવું રેવા શું દીધું છે કે હું તને માનથી બોલાવું? આ તો માન આપો તો માન મળે, તમારે માન આપવું જ નથી. બસ, તું મારી દીકરીને ચૂપ રહેવાનું કહે છે? શરમ નથી આવતી તને? તારી હેસિયત શું છે મારી દીકરીને આમ કહેવાનું? આ તો મોટા બેઠા છે, વચ્ચે એ બોલે તો ચૂપ કહેવાનું ના મારે હક થાય, હું એનો વર છું. હા, બધાની વચ્ચે ઉતારી જ પાડવાની. આ તો કઈ નથી બા,
તમે આવ્યા ને એટલે ઓછું બોલે છે, નહીંતર તો આ નોકરને ચડાવે, એને પાસે મારી પાસે કામ કરાવરાવે. હા તો તારો જીબડો પણ વેચેકનો છે, હંમેશા હાલ્યા જ કરે છે. છાનું માનું તો બેઠાતું નથી આપણાથી. નોકર બસ! હોય ને તોય તમે આંકડા રાખીને બોલાવો છો. 10 લાખ રૂપિયા દબાવીને બેઠા છો એટલે તારો જીબડો તો ટૂંકો જ રાખજે. હા તો આપવાની કોશિશ કરીએ છીએ ને, પણ તમારે તો બધી રકમ કાચ જ જોઈએ છે. હા કટકે કટકે આપીએ તો શું વાંધો છે તમને? લેવા આવ્યા ત્યારે કટકે કટકે લીધા તા નહીં ને, આખી લીધેલી ને તો અમને આખી રકમ જ જોઈએ છે. એટલે લવારો તો વધારે કરતો જ નહીં તું. બા તમે શાંત થાવ તમે લોકો. હા શું મને કેવા માંડ્યું આવે છે? છે. અરે બેટા તું શાંત થા ને. તમારા દીકરાને સમજાવો પહેલા. ઈ બોલવામાં કઈ બાકી રાખે છે? હા તો આપણે નથી રાખતા કઈ બોલવામાં બાકી. બસ હજી પણ ના પાડું છું તોય તું હજી લવારા કરે છે. જમાય છે પણ જમાય જેવું કઈ છે જ નહીં. હા તો તમારામાં પણ કઈ હોવું જેવું છે નહીં. બસ જમ થઈને આવ્યો છે જમ. બેટા તું શાંત થા. આપણે નથી બોલવું, ન બોલવામાં આપણે નવું બોલશે. શાંતિ રાખ. અરે પપ્પા મારે નથી બોલવું, પણ આ લોકો મોઢામાં આંગળા નાખી નાખીને ઓકાવે છે. જેનો હાથ પથ્થર નીચે હોય ને એ પથ્થરને દબાવે નહીં. અમારા 10 લાખ તમે ખાઈને બેઠા છો અને હજી તો વ્યાજની વાત તો થઈ નથી અને તમે લોકો આટલા બધા લાંબા જીભડા ચલાવો છો અને એ મારી દીકરી ઉપર જુલમ કરો છો. જો બેટા આપણે છે ને શાંતિ રાખો. અને બા તમે હવે અહીંયા આવ્યા છો તો તમે વડીલ છો, દીકરીને બે સારી સલાહ આપીને સમજાવો. તમે આવી રીતે ઉગ્ર ના થાઓ. બા મને તો ઈ નથી સમજાતું કે તમે આ ઘરમાં મને શું જોઈને આપી. મને તો એમ હતું કે સાસરે જઈને હું શાંતિથી રહીશ, પણ નહીં, આ લોકો કોઈ શાંતિથી રહેવા દે એમ છે જ નહીં. કંટાળી ગઈ છું સાવ હું. હું જોઉં છું કેમ તારા પર જુલમ કરે છે. જો ભાઈ તમે બધા શાંત પડો. અને હવે છે ને આ બધી વાતનો નિર્ણય અમે લઈ લીધો છે અને જે ડિસિઝન અમારે લેવાનું છે ને એ ડિસિઝન અમે ફાઇનલ લઈ જ લેશું અને આ બધો ચુકાદો આવી જશે. અને બા હવે તમે અહીંથી જઈ શકો. તો અહીંયા રહેવાનો શોખ કોને છે? તમારા ઘરે આવવાનો મને કોઈ શોખ નથી, પણ તમે પૈસા લીધા છે ને અને નહીં આપો ને પાછા, ત્યાં સુધી તો હું આવ્યા જ કરીશ. યાદ રાખજો તમે. બા થઈ ગઈ શાંતિ મારા બાને કાઢીને? પપ્પા મમ્મી મેં નિર્ણય લઈ લીધો છે. શું બેટા તે શું નિર્ણય લીધો? એ જ કે હું ગોપી સાથે છૂટાછેડા લેવા માંગુ છું. પણ બેટા તું જેટલું સરળ વિચારે છે ને એટલું સરળ નથી. આ બિલાડી છે ને આ દૂધ પીને જતી રહી ને એવી નથી, પણ આ બિલાડી છે ને દૂધની સાથે વાસણ લઈને પણ જાય ને એવું મને લાગે છે. તું જોજે. જુઓ છે, હું તો આ ઘરનો નોકર છું, પણ તમે કહેતા હોય ને તો એક સલાહ આપું. હા ભાઈ તું આ ઘરના નોકર જેવો નથી. ભલા માણસ, તું અમારો ફેમિલી મેમ્બર છો. બોલ હું કે બોલું છે તારે? જુઓ છે, માણસને જો સૌથી વધારે વહાલું હોય ને તો છે એનું સ્વમાન. સ્વમાન કરતા દુનિયામાં આ મોટી ચીજ કોઈ છે જ નહીં છે. અને સ્વમાન આગળ કોઈ પણ ચીજ હળવી પડી જાય છે. સ્વમાનની આગળ કોઈ ચીજનો મોહ ન રખાય. અને શેઠ હું શું કહેવા માંગુ છું એ તો કદાચ તમે સમજી ગયા છો. હા તારા આટલા કહેવાથી અમે લોકો બધું જ સમજી ગયા છે. હા અશોક, તારી વાત બરાબર છે. હવે તું જોજે, હવે હિંમતભાઈને અને આ એના બાને ઘરે બોલાવી અને હું એક નિર્ણય લઈ લઈશ. કારણ કે તારી વાત તો સાચી છે કે સન્માનની આગળ તો છે ને દુનિયાની બધી જ ચીજ નાની છે. માણસ પોતાના સન્માન માટે શું નથી કરતો. હું બહુ ભાગ્યશાળી છું કે મારી વાત તમે માનો છો. હા નકર દુનિયામાં કોણ એવો શેઠ છે કે જે નોકરની વાત માને? અરે તને કહ્યું ને અમે, તું અમારા ઘરનો સદસ્ય છે, અમારો નોકર નથી. અને તે અમને રસ્તો બતાવ્યો છે. જો હવે છે ને વધારે આપણાથી સહન થાય એમ નથી. અને તને ટૂંકમાં કહી દઉં ને, આ ઓફિસની ફાઇલ છે, રૂપિયા 20 લાખની ઓફિસ છે, બરોબર? એના 10 લાખ રૂપિયા થાય છે ને એના મોઢા ઉપર મારવાના છે. જવા દો. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો બેહો. તમે એ કહો કે અમને અહીંયા બોલાવ્યા શું કામ? કામ હોય તો જ બોલાવ્યા હોય ને. એવું તે શું કામ હોય? શાંતિ રાખો. વ્યવહારિક વાત કરવા જ બોલાવ્યા છે. આપણે વ્યવહારિક વાત કરશું. ખોટી બા
હા આવી ગયા તમે? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે ઘરે આ ભલામણા મારા વેવાય મારા મોંઘેરા મહેમાન આવ્યા છે. કાકા પાણી લઈ આય, ચા પાણીની વ્યવસ્થા કે નાસ્તા બાસ્તાની જા. હા 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 પણ બેટા આ લોકોએ કેમ અમને બોલાવ્યા? શું કામ છે? શું ખબર બા? હવે કઈ બોલશો? કેમ બોલાવ્યા છે મારા પપ્પાને ને બાને? બા શબ્દોની રમત અને આ રૂપિયાનું ઘમંડ તો કોઈ માણસ તમારી પાસેથી શીખે. તું કેમ આમ બોલે છે? અને બોલીશ કેમ શકે તું? અચ્છા, હું ના બોલી શકું? બસ તમે બોલી શકો ને અમે સાંભળી શકીએ એમ? હા તો નો જ બોલી શકે ને. અચ્છા, ન બોલી શકે? એ ડોસી, તું છે ને આજે ચૂપચાપ બેસી રહેજે, નહીતર નહીં થવાનું થઈ જશે. એ જયંતિભાઈ, આ અમારા વ્યવહારને સમજાવી દેજો. ન બોલવાનું બોલે છે, પછી જ્યારે હું બોલે ને તો લાગશે વહેમું. હા તો મળો બોલવા. આજ તો મારે જોવું છે કે તમે કેટલું બોલો છો, તમને કેટલી ખબર પડે છે અને કેવડીક જીભ છે તમારી. ઓકાત ઉપર આવી જાઓ. જોયું પપ્પા? જોયું ને, માકડને મોઢું આવી ગયું. આ તો પહેલા આવી જવાની જરૂર હતી, કારણ કે આ ગરોળી પોતાની જાતને મગરમચ્છ સમજવા લાગે ને ત્યારે સમજી લેવાનું કે એનું મોત નજીક આવી ગયું છે. બેટા શાંતિ રાખ, તું શાંતિ રાખ. આજે છે ને બધી વાતનો નિવાડો આવી જશે. આપણે જોવું જ છે આજે તારા સસરા કેટલા પાણીમાં છે. એ વ્યવહાર લિમિટમાં રહેજો. આ ગ્લાસનો તમે આવી રીતે ઘા કરો એટલે આ કઈ હું આ ગ્લાસ તમારા બાપાના ઘરનો છે અને ઓકાતની વાત કરો છો? તો સાંભળો, આજથી અત્યારે અરે અબ ઘડીએ હું તમારી હારે બધા સંબંધ પૂરા કરું છું. હા, અમારે તમારા લોકો જોડે કોઈ સંબંધ રાખવો જ નથી. અને હા ગોપી, તું પણ કાન ખોલીને સાંભળી લે. અરે પણ છે ને તારી સાથે છૂટાછેડા જોઈએ છે, એટલા માટે આગળ તૈયાર રાખીશ. તું સાઈન કરવા માટે તૈયાર રહેજે. હા તો તમે પણ સાંભળો, મને પણ કોઈ શોખ નથી તમારી સાથે અને તમારા આવા ઘરમાં રહેવાનો. અને હા પપ્પા, મમ્મી તમને પણ કહું છું, બહુ પાવર છે ને તો મારા પપ્પાના 10 લાખ રૂપિયા પહેલા તૈયાર રાખજો, પછી આગળ બીજી વાતો કરજો. બસ ગમે ત્યાં તો વાત અહીંયા આવીને ઊભી રહી ને, આવી ગયા ને તમારી ઓકાત ઉપર, કોઈ વાંધો નહીં. તૈયાર જ છે, બધી જ તૈયારી કરીને પછી જ અમે મેદાનમાં ઉતર્યા છે. આપો આ લોકોને આમ પણ આપણી સાથે કોઈ સંબંધો રાખવા નથી અને આપણે પણ નથી રાખવા. તો વહેલી તકે આ લોકોના મોઢા જોવાના બંધ થાય ને નીકળે અહીંયાથી. આપી દો. જો હિંમતભાઈ, આ મારી ઓફિસની ફાઇલ છે, આ એના દસ્તાવેજ છે, જેની માર્કેટ પ્રાઇસ આજની તારીખમાં 25 લાખ રૂપિયા છે. કેટલી? મારે તમને કેટલા આપવાના છે? 10 લાખ. તમારા 10 લાખ રૂપિયા કાપી લેજો અને બાકીના 15 લાખની ઉઘરાણી હું તમારી પાસે કરું છું. અત્યારે ને અત્યારે દસ્તાવેજ ચેક કરી લ્યો, મેં સાઈન કરી દીધી છે. પણ પપ્પા, અરે વેવાઈ, આમ જો એવું બધું અમારથી બોલાઈ ગયું. આ બધું તમે રાખો અને ઓફિસની ફાઇલ નથી લેવી. આપણે શાંતિથી વાત કરશું. ના ના ના, શાંતિ બહુ રાખી, બહુ શાંતિ રાખી, પણ પાણી હવે માથાની ઉપરથી નીકળી ગયું છે. અરે બસ વેવાઈ, તમે એવું બધું વિચારોમાં લાંબી આમ જો જવાબ કઈ નથી. અરે વેવાઈ, તમે જે આ ઓલા કાચિંડાની જેમ જે આ રંગ બદલો અને કલર બદલી જાવ છો ને, ઈ મને પોસાતું નથી. ટૂંકમાં તમે છે ને ભરોસાને પાત્ર નથી. તમારે સંબંધ કરતા રૂપિયાનું મૂલ્ય વધારે છે. રૂપિયા તમારા હાથમાં છે. 25 લાખની ઓફિસના કાગળિયા છે. જાઓ તમ તારે તમે વ્યાજ કાપી લેજો અને બાકીના વધાઈ મને આપી દેજો. હા રાખો તમે. રાખો, પાછી રાખી લો. એવું બધું ન કરવાનું હોય. આપણે તો સંબંધી છીએ. એવું તો અમારે સંબંધ રાખવો જ નથી. નીકળો. તમારી આ સંસ્કાર આપેલી દીકરી જે સાસુ અને સસરાનું માન નથી રાખી શકતી ને રૂપિયાનું ઘમંડ બતાવે છે. નીકળો. તમારી આ બાને લઈને, જેવી તમારી બા છે એવા તમે ને તમે છો એવી તમારી દીકરી. નીકળો મારા ઘરમાંથી. મહેરબાની એ કરી ડોસી, બસ બહુ થયું. ચાલ નીકળ. બહુ ચલો માન બા. આપી લીધું. બહુ ઇન્સલ્ટ થઈ ગયું આપણે. ચાલો જઈ શકો છો. મારા રૂપિયાની ઉઘરાણી આવી જાય તમારી ઘરે. મમ્મી, પપ્પા, હા તમે લોકો આમ મોઢું લટકાડીને કેમ બેઠા છો? હા બેટા, આ જુસ્સામાં ને જુસ્સામાં આવી અને અમે આવો નિર્ણય તો લઈ લીધો, પણ હવે અમને એ વાતનો અફસોસ છે કે ગમે એમ તો તારું ઘર તો તૂટી ગયું ને,
હા બેટા, અમે તારું ઘર ભાંગ્યું એ વાતનો અમને બહુ અફસોસ છે. અરે મમ્મી પપ્પા, આ તમે લોકોએ છે ને મારું ઘર ભાંગ્યું નથી, હા પણ મને બચાવ્યો છે. અરે મને મરતા બચાવ્યો છે તમે લોકોએ. સાચું કહું ને તો જો ગોપી હજુ આ ઘરમાં રહી હોત ને તો હું આપઘાત કરી લે. હા, જે પણ તમે કર્યું છે ને એનાથી તમે લોકોએ મને જીવનદાન આપ્યું છે. એટલા માટે તમારે લોકોને છે ને આમ ઉદાસ થવાની કોઈ જરૂર નથી અને મોઢું લટકાડવાની પણ જરૂર નથી. સાચું કહું ને તો આજે તો હું એટલો ખુશ છું કે મારી ખુશીનું ઠેકાણું નથી. સારું બેટા, પણ હવે એક માવતર હોવાના નાતે અમને એ વાતની ચિંતા તો થાય ને. અરે શેઠાણી, શેઠ, હું સાગરભાઈને છે ને આજ સવારથી ખુશ પાડું છું અને મને બહુ આનંદ છે. જોઈ લીધું ને? હા બેટા, જોઈ તો લીધું, પણ હવે અમારી પણ એવી ફરજ પડે ને કે એક સારું એવું પાત્ર ગોતી અને અમે ફરીથી તારું ઘર વસાવી દઈએ. ના 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 હો, અત્યારે એવું કરવાની કઈ જરૂર નથી. હા, માંડ હું ખુશ થયો છું હો. એટલે થોડો સમય મને આમને એમ ખુશ રહેવા દો. હું તો એમ કહું છું કે આ બધી ઝંઝટમાંથી આપણે બહાર નીકળ્યા છે ને તો એક મિની વેકેશન થઈ જાય. હા હા હા, sure. તો પછી આ શેઠ ને બેન બાન બધા આમ ઉદાસ છો ને, જો ફરવા જાવે ને તો ખુશ થઈ. હા, ને તમે લોકો કયો ને ત્યાં જઈએ. બોલો. અરે બેટા, સિમલા જઈએ બેટા, તારા પપ્પા તો નહીં લઈ જાય, તું લઈ જા. જરૂર જરૂર. મારે આવું છે. એમાં પૂછવાનું હોય, તમે પણ અમારા ફેમિલી મેમ્બર છો એટલે તમને પણ સાથે જ લઈ જઈશું. જરૂર જરૂર. અને જો ગરમ કપડા લઈને તૈયાર થઈ જાજો હો. હા, ત્યાં ગમછું કામ નહીં કરે. હા, ઠંડી બહુ હોય અશોક. તો એક વાત કહું, આ તમે ગમશું કયો છો બરોબર, પણ ટાઈટ હોય ને આ કાનથી આમ ઢાંકી દેવી ને હવે એટલે છે ને ટાઈટ ન હોય. ઘરમાં પણ એક ખુશીનો માહોલ થઈ ગયો કેમ?